સ્વામિનારાયણાય નમઃ. જો આ જગની ચતુરાઈ હરિ ભજતા મરેલાજી. જો આ જગની ચતુરાઈ હરિ ભજતા મરેલાજી. લાજ શરમ ભગવાનના ભજનમાં જ આવે, બીજે લાજ ના આવે આપણને. કોઈ પણ લગ્નનું ફંક્શન હોય તો બીજે બધી ક્રિયામાં આપણને લાજ ના આવે, પણ એ દિવસે ધૂન બેસાડો છો તરત ના પાડે, એ અત્યારે નહીં પહેલાં કરી લો કાં તો પછી. એ આખી વાત જ આપણી એવી આવે. કેમ તો કે એમાં લાજથી એ ભગવાનના માર્ગે જઈ શકતો નથી. સુખ કારણ ભજે ભૂત પ્રેતને હરિનું ભજન વિસારી. હવે જીવનમાં જ્યારે કંઈક એવો એપિસોડ આવે તો એ બીજી જગ્યાએ જતો રહે. જ્યારે દુઃખ આવે ત્યારે એનું સુખ કરવા શું કરે? સુખ કારણ ભજે ભૂત પ્રેતને. એટલે સુધી જાય છે બધા, એ આપણને ખબર નહીં, પણ આપણે ગામડાની અંદર સમાજમાં આપણે અભ્યાસ કરીએ તો ગમે ત્યાં લઈ જ જાય કે મારા ઘરમાંથી ખાટલો જતો નથી, ચાલ તને લઈ જાઉં કન્સલ્ટન્ટ પાસે. તો એ સુખને કરવા માટે એ ભગવાનને ભૂલે અને બીજી જગ્યાએ થાય. હરિનું ભજન વિસારી, જેનો આશરો કર્યો હોય, જેનો નિશ્ચય કર્યો હોય, એ પરમાત્માને વિસારીને એ જીવ એ બાજુ જતો રહે. કેમ કે એના જ્ઞાનની અંદર, એની નિષ્ઠાની અંદર કંઈક લોચો છે. આ વાત જે છે નિશ્ચયની, ઉપાસનાની, એ વાતને પકડી રાખવી પડે. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. બાઈ મેં બોલાવ્યા રે સુંદર છો ગાવાળો છે. નિરખ્યા નેણા ભરી રે યયા પરલોક મોજારા. કુમતી જન દુઃખ પાવે અપારા. કુમતી એટલે શું? કે જે પરમાત્મા અને પરમાત્માના સત્પુરુષ એના વચન પ્રમાણે જે ના ચાલે કુમતી કહેવાય. કુ એટલે ખરાબ અથવા અવળી. એ એવી જે મતિ હોય એ પોતાના દિમાગને આધારે ચાલે, પણ શાસ્ત્ર અને સત્પુરુષ આ બેના વચન એના પ્રમાણે જે ના ચાલે એ કુમતી કહેવાય. હવે એવા જે જન હોય એ પાવે દુઃખ અપારા, એને દુઃખ જ આવે. કેમ કે પોતે જે માને છે સાચું ના પણ હોય, જે સત્પુરુષો હોય, પરમાત્મા હોય, એણે જીવનું સારું કેમ થાય એ લખ્યું હોય અંદર. અત્યારે ડૉક્ટર હોય એ તમને અમુક વસ્તુ ના કરવા દે, એ બીડી ના પીવા દે, એ આપણને ગમતી હોય કુમતીવાળા, પણ સુમતીવાળા ના પાડે. અત્યારે તું પીવું છું પણ પછી જોજે 50 વર્ષ પછી, 50 વર્ષ પછી શું થવાનું ડૉક્ટરને ખબર હોય. તમને અમુક કાપવા જ મળે. જેમ 50ની ઉપર જાઓ, હવે થોડી ખાંડ ઓછી કરજો, તેલ ઓછું કરજો, કહેવા જ માંડે. કેમ કે પેલી કુમતી છે આપણી, એટલે અંદર સુમતિ આપે. સુમતિ કોણ આપે? તો એક સત્પુરુષ અને સત્શાસ્ત્ર. આ બે વસ્તુ એવી કે જે તમને સુમતિ આપે. હવે શિક્ષાપત્રી છે એ તમને સુમતિ આપે. એના અંદર લખ્યું માતા પિતા ગુરુ અને રોગાતું રહેવા જે મનુષ્ય, એની જે સેવા એ આ જીવન પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. લો આટલું બધું લખી નાખ્યું. અમુક ટાઈમે માદા પડે એટલે નહીં, આ જીવન અને પોતાના સામર્થ્ય પ્રમાણે એની સેવા, આ સુમતિ કહેવાય. સુમતિ કઈ? જે બધાને સાથે લઈને ચાલે એ સુમતિ કહેવાય. જેને આપણા ઉપર બધા ઉપકાર હોય, માતા પિતા ગુરુ ભગવાન, એના આપણા પર ઉપકાર હોય, એ ઇરિવર્સિબલ હોય,
એને રિવર્સ કશું આપી શકાય નહીં. એવી જે માન્યતાને જે તમને પકડાવે એને સુમતિ કહેવાય. નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભા ક્રોધ લોભાદિક ત્યાગી હરિ કો ભજન કરત બળ ભાગી. ગીતામાં ભગવાને કહ્યું કે કામ, ક્રોધ અને લોભ આ 3 નર્કના દ્વાર, જ્યાંથી પેઇનફુલ પ્રોસેસ શરૂ થાય, દુઃખ શરૂ થાય, અજંપો શરૂ થાય, અશાંતિ શરૂ થાય, એ નર્કની વ્યાખ્યા. બીજી નર્કની વ્યાખ્યા આપણે ખબર ના પડે, પણ નર્કની ડેફિનેશન આટલી: જ્યાં અશાંતિ હોય, ઉદ્વેગ હોય, દુઃખ હોય, આ બધી વસ્તુ હોય, એ નર્કની ડેફિનેશનમાં આવે. તો કામ, ક્રોધ અને લોભ આ 3નો ટ્રાયેંગલ છે. આ કામ એટલે ડિઝાયર, બધી ઈચ્છાઓ થાય, કામનાઓ થાય, એ તમને પરમાત્મા તરફ જવા ના દે. અંદરથી તમને પેલી ઈચ્છાઓ થયા કરે, એ તમને પરમાત્માનો વિચાર કોઈ દિવસ આવે નહીં. જેમ આંખ છે, એ સ્ત્રી પુરુષનું ચિંતન કરે, પુરુષ સ્ત્રીના આકારનું ચિંતન કરે, તો એ જે આકાર પૃથ્વી લોકમાંથી ઉત્પન્ન થયા એમાં ભળી જવાના, એ આકારમાં તમારી આંખ ગઈ તો એ તમને ભગવાન બાજુ જવા દેતી નથી. એ તમને એની બાજુ જતા રોકે. ઉંમરે દરાજ માંગ કર લાયે તે 4 દિને. એટલે આપણે બધી યોનિમાં ફરતો 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 આ જીવ આવ્યો ને કે મને મનુષ્યનો દેહ મળે એમ કીધું, ત્યારે આપણને આ મનુષ્યનો દેહ 4 દિન એટલે બહુ થોડા ટાઈમ માટે આપણે અહીંયા આવ્યા. ઇન્ડિયાથી આવ્યા 70 દિવસમાં બધું વાઇન્ડ અપ કરવું પડે. પછી હવે કેનેડા ના જવાય, કેલિફોર્નિયા, પણ જેટલું ટાઈમ ફ્રેમ હોય એટલી ટાઈમ ફ્રેમમાં તમારે બધે ફરવું પડે. એવી રીતના આપણે આપણો લાઈફ સ્પાન બહુ ઓછો, 4 દિન. 2 કડકે આરઝુ એટલે ઈચ્છા કરી આપણે બધી જુદી 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 બહુ ઈચ્છા થાય. અમુક ઈચ્છા નથી કરતા એનું કારણ શું હોય ને, એટલે ઈચ્છા છે ન કરે, જેને આવે બધું એટલે ઈચ્છાઓ ચાલુ થઈ જાય. એટલે 2 કડકે આરઝુ મેં પછી જે ઈચ્છા કરી એ એમ કે ફળદ્રુપ ઈચ્છા કરી, એ ફળે ક્યારે તો 2 ઇંતજાર મેં પછી વેઇટિંગ ચાલુ થયું. જેમ પેલો માણસ હોય યુવાન થાય, લગ્ન કરે પછી વેઇટિંગ ચાલુ થાય, હવે ઈસ્યુ ક્યારે, એટલે પછી ઇંતજાર મેં. એ આરઝુ ને ઇંતજાર આ બેની અંદર આપણે વાઇન્ડ અપ થઈ જાય. પીલો એ કામના જે છે, જગતની કામના કરીએ, પરંતુ જગતની સાથે ભગવાનની પણ કામના કરવાની. એ જો કામના ના કરો તો તમને જગત ફરી વળે. જગત સંબંધી જે ગાઢ સંકલ્પ હોય એને ટાળવા હોય તો ભગવાન સંબંધી જેટલા ગાઢ સંકલ્પ કરો એટલું તમને એનાથી ફુલફિલમેન્ટ મળે. શોભાશી કહું રે નિરખે લાજે કોટિક કામ. ગૂથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મેં હાર. આવાને આવા ત્રેજો મારી આખલડી મારે. સ્વામી એમ કે છે આવાને આવા રેજો મારી આખલડીમાં. આવા એટલે શું? તો જ્યારે આપણને પરમાત્માનો નિશ્ચય થયો હોય કે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામથી આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે, જેવું કાર્ય ને જેવું કારણ એવો અવતાર ધારણ કરે, તો વચનામૃતમાં ભગવાને વાત કરી ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. બધું કરી શકે, ધામમાં બેઠા બેઠા કલ્યાણ કરી શકે, તો પૃથ્વી પર આવવાની જરૂર શું એમ કે છે. ભગવાન તો સર્વોપરી છે, સર્વ અવતારના કારણ, અને જે ધારે કરે તો એ ત્યાં બેઠા બેઠા ના લાવે બધું અહીંયા આમ થઈ જાવ પણ એમ કે આ પૃથ્વી પર કેમ આવે છે, અંદર સવાલ છે વચનામૃતમાં. તો ભગવાન જે આ પૃથ્વી ઉપર આવે છે એ પહેલામાં પહેલું ધર્મના સ્થાપન માટે, એ યુનિવર્સલ લો છે. ધર્મ વ્યાપે
ત્યારે ધર્મના સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર આવે. અત્યારે જેડ કોબરાની સિક્યોરિટી હોય એમને વાટા ના મારે, પણ રાઈટ ફાટ્યું હોય 9/11 થયું હોય આગે ત્યાં બધી આર્મી આવે નહીં, અમથી આટા ના મારે. એમ ભગવાન જે છે આ પૃથ્વી પર ક્યારે આવે તો કે ધર્મના સ્થાપનને માટે. બીજું ભગવાન જે છે એ આ પૃથ્વી પર કેમ આવે છે તો કે પોતાના જે ભક્તજન એના જે મનોરથ એને પૂરા કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવે. મનોરથ ભગવાને જે પૂરા કર્યા કે આપણા હિસાબમાં નામે છે એવા મનોરથ કે ભગવાને પૂરા કર્યા. એ આવા ને આવા મારા નાથ બિરાજો, હારે મારા તનના તાપ બુઝાવો. હે ભગવાન, કોઈ દાડો મેં લાઈબ્રેરી હો ગઈ આવે નહીં, એવો વિચાર ના આવે, એવી ક્રિયા ના આવે, એવો કોઈ હકડ નકડ કરે એવું તત્વ મારાથી દૂર રાખજો, એવી એક પ્રાર્થના કરવાની. તમારે સેન્ટેન્સ તમારું કેવું, આવા ને આવા રહેજો મારી આંખ નડી મારે.